હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.3 ક્વેશ્ચન નંબર 7 થી 10. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે એ અંત સુધી જોજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ ક્વેશ્ચન નંબર 7. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્ર રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વર્ગમાં કેટલા સ્ટુડન્ટ છે એ શોધવાનું કીધું છે. તો આપણે પહેલા તો જોઈએ કે ધારો કે 10 સ્ટુડન્ટ છે ક્લાસમાં, તો દરેક વિદ્યાર્થી રૂપિયા પણ કેટલા કાઢશે? 10. તો 10 ગુણ્યા 10 કરશું તો ક્લાસમાં ફાળો કેટલો થશે? 100 રૂપિયા. એવી જ રીતે ધારો કે 20 સ્ટુડન્ટ છે અને દરેક રૂપિયા પણ કેટલા આપશે દાનમાં? 20. તો 20 ગુણ્યા 20 કરશું તો કેટલો ફાળો થશે? 400 રૂપિયા. તો જેટલા સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટ ફાળો પણ કેટલો આપશે તેટલા જ રૂપિયા. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શોધીએ. અહીં સ્ટુડન્ટની સંખ્યા શોધવાની કીધી છે, તો પહેલા તો સૌપ્રથમ ધારી લઈએ. ધારો કે વિદ્યાર્થીની સંખ્યા બરાબર x. તો હમણાં મેં તમને બતાવ્યું કે જેટલા સ્ટુડન્ટ છે એટલો જ ફાળો આપશે. તો ફાળો પણ કેટલો આપશે વિદ્યાર્થી મિત્રો? તો કે x રૂપિયા. હવે એ ઉપરથી આપણે લખી શકીએ જેટલા સ્ટુડન્ટ છે એટલો જ ફાળો આપશે. તો x ગુણ્યા x આપણે ટોટલ રકમ છે એ લખી શકીએ. ફાળામાં થશે એ. અહીં સ્ટુડન્ટ છે, ફાળો પણ એટલા જ રૂપિયા આપશે અને ટોટલ કેટલા રૂપિયા થશે એ આપણે લખી શકીએ. તો એના પછી જોઈએ x ગુણ્યા x એટલે કેટલા થશે? x² બરાબર 2401. અહીંથી વર્ગ દૂર કરશું એટલે 2401 છે એ વર્ગમૂળમાં લખી લેશું. જો વિદ્યાર્થી મિત્રો તમને મોઢે ખબર હોય કે 2401 નું વર્ગમૂળ કેટલું થાય તો તમને x ની વેલ્યુ ડાયરેક્ટ ખબર પડી જશે. પણ ના ખબર હોય તો આપણે આ રીતે શોધી શકીએ. અવિભાજ્ય અવયવીકરણની રીતે 2401 નો 2, 3, 5 એના વડે ભાગ ચાલશે નહીં. ડાયરેક્ટ 7 વડે ભાગ ચલાવશો તો આન્સર કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 343. ફરીવાર 7 વડે ભાગ ચલાવશો કેટલો મળશે આન્સર? 49. અને પાછો 7 વડે ભાગ ચલાવશો અને છેલ્લે 7 એકા 7. તો હવે આપણને જે રકમમાં મળ્યું છે એ લખી લઈએ. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. અહીં વિદ્યાર્થી મિત્રો વર્ગ છે એટલે આપણે બે ની જોડી બનાવવાની છે. બનાવી લઈએ. 7 નો વર્ગ 7 નો વર્ગ. એના પછી વિદ્યાર્થી મિત્રો વર્ગ અને વર્ગમૂળ બંને એક સાથે આપેલા છે, તો એ દૂર થઈ જશે અને ખાલી લખશું 7 ગુણ્યા 7. તો 7 ગુણ્યા 7 એટલે કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 49. તો આપણે x એટલે શું ધાર્યું હતું? વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં આપણને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળી ગઈ? 49. અને દરેક વિદ્યાર્થી ફાળો પણ કેટલા રૂપિયા આપશે વિદ્યાર્થી મિત્રો? 49. એટલે આપણને ફાળાની રકમ મળી જશે 2401 રૂપિયા. આ રીતે પણ તપાસીને તમે લખી શકો. તો લખી લઈએ. આમ વિદ્યાર્થીની સંખ્યા એ કેટલી મળી ગઈ આપણને? 49. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. આ પ્રશ્ન પણ ક્વેશ્ચન નંબર 7 જેવો જ છે. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે. પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલા છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણને કુલ હારની સંખ્યા અને હારમાં કેટલા સમજીએ વિદ્યાર્થી મિત્રો. ધારો કે અહીં 5 હાર છે. કેટલી હાર છે વિદ્યાર્થી મિત્રો? 5 હાર છે. તો દરેકમાં છોડ પણ આપણે કેટલા વાવવાના છે વિદ્યાર્થી મિત્રો? રોપવાના છે. તો કે 5. બીજી હારમાં પણ કેટલા છોડ રોપવાના છે વિદ્યાર્થી મિત્રો?
5 5 જેટલી હાર હશે એટલા જ હારની અંદર છોડ છે એ રોપવાના છે. ધારો કે 4 હાર છે તો દરેક હારની અંદર છોડ પણ કેટલા રોપવાના છે વિદ્યાર્થી મિત્રો? 4 4. તો અહીં પણ આપણે લખી શકીએ કે બગીચામાં છોડના હારની સંખ્યા આપણે ધારી લઈએ. પહેલા તો ધારો કે હારની સંખ્યા બરાબર કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? x. તો મેં તમને હમણાં કીધું જેટલી હાર હશે એટલા જ હારની અંદર છોડ હશે વિદ્યાર્થી મિત્રો. તો લખી લઈએ હારમાંના છોડની સંખ્યા પણ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? એ પણ કેટલી થશે? x. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે જેટલી હાર છે એટલા જ હારમાંના છોડ છે એ બંનેનો ગુણાકાર કરી લઈએ તો આપણને ટોટલ છોડની સંખ્યા મળી જશે. આ ધારો કે 10 હાર છે તો હારની અંદર છોડ પણ કેટલા છે? 10. તો ટોટલ છોડ તમને મળી જશે. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં x ગુણ્યા x કરશો તો x નો સ્ક્વેર બરાબર 2025. વર્ગ દૂર કરશું એટલે વર્ગમૂળમાં 2025. જો વિદ્યાર્થી મિત્રો તમને મોઢે ખબર હોય તો તમે 2025 નું વર્ગમૂળ લખી શકો અથવા તો અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધીને પણ તમે લખી શકો. તો લખી લઈએ 3 વડે ભાગ ચલાવશો એટલે 3 છક 18, 2 વધશે, 3 સત્તા 21 અને છેલ્લે 3 પંચા 15. ફરી 3 વડે 3 દુ 6, 3 દુ 6. 7 માંથી 6 જશે એટલે 1 અને છેલ્લે 3 પંચા 15. ફરીવાર 3 વડે ભાગ ચલાવશો એટલે 75 જવાબ. 3 વડે ભાગ ચલાવશો એટલે 25. હવે ડાયરેક્ટ એના વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો? 5 વડે 55 25 અને છેલ્લે 5 એકા 5. ઉપરના દાખલામાં જોયું હતું એ પ્રમાણે જ લખી લઈએ હવે 2025 ની જગ્યાએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 2 ની જોડી બનાવી નાખીએ. 3 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ. અહીં પણ વર્ગ અને વર્ગમૂળ આપેલા છે એટલે માત્ર શું લખશું? 3 ગુણ્યા 3 ગુણ્યા 5. એ દૂર થઈ જશે. 3 તેરી 9, 9 પંચા 45. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને છોડની હારની સંખ્યા મળી ગઈ અને હારની અંદર છોડ પણ કેટલા હશે? 45. અથવા તો તમે તપાસી શકો 45 ગુણ્યા 45 કરશો તો 2025 આન્સર મળી જશે. તો લખી લઈએ છેલ્લે આમ છોડની હારની સંખ્યા આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? એ બરાબર 45 અને હારમાંના છોડની સંખ્યા એ પણ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 45. હવે આ સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન નંબર 7 અને 8 જોયો એ બંને સેમ જ રીતના હતા. એના પછી આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. હવે તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં એવી સંખ્યા શોધવાની કીધી છે કે જેનો તમે 4 વડે પણ નિશેષ એટલે કે શેષ કેટલી મળે? 0. એના વડે પણ ભાગ ચલાવી શકો અને એ જ સંખ્યાનો 9 વડે પણ ભાગ ચલાવી શકો અને એ જ સંખ્યાનો 10 વડે પણ ભાગ ચલાવી શકો. તો એ સંખ્યા તમને કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? આ ત્રણેયનો તમે લસા લઈ લેશો એટલે એ તમને સંખ્યા મળી શકે. પણ સાથે સાથે તમને એ સંખ્યા પૂર્ણ વર્ગ પણ હોવી જોઈએ એ પણ તપાસવાનું છે. તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ તો આપણે લસા લઈ લઈએ. લસા લેતા આપણે આગળના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. લખી લઈએ 4, 9, 10. સૌ પ્રથમ 2 વડે ભાગ ચલાવી જોઈએ. 2 દુ 4. 9 વડે ચાલશે નહીં એટલે 9 એમના એમ જ. 5 વડે ભાગ ચાલશે. 2 પંચા 10. ફરીવાર 2 વડે 2 એકા 2. 9 ભાગ્યા 2 કરો તો શેષ 0 મળે નહીં એટલે 9 એમના એમ જ.
5 વડે પણ ભાગ ચાલે નહીં એટલે 5 એમના એમ જ. હવે 2 વડે ચાલશે નહીં વિદ્યાર્થી મિત્રો, 3 વડે. અહીં 1 મળે છે તો 1 એમને એમ લખી લેવાના. 9 ભાગ્યા 3 કરશો તો 3. 5 વડે ના ચાલે એટલે 5 એમના એમ જ. ફરીવાર 3 વડે ચલાવશો એટલે 3 એકા 3. 5 વડે ના ચાલે એટલે 5 એમના એમ જ. છેલ્લે 5 એકા 5. અહીંયા બધે તમને 1 મળી જાય એટલે અટકી જવાનું છે. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, અહીંથી જ જોતા ખબર પડી જશે. આ જે સંખ્યાનો લસા મળશે તો એ સંખ્યા તમને પૂર્ણ વર્ગ મળશે નહીં, કારણ કે અહીં 5 ની જોડી ઇનકમ્પ્લીટ છે. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. એને આપણે પૂર્ણ વર્ગ બનાવવી પડશે. તો સૌપ્રથમ તો આપણે લસા લખી લઈએ એનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 દુ 4, તેરી 12, તેરી 36. 36 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 180. તો હવે 180 સંખ્યા તો તમને મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આન્સરનું, પણ એ પૂર્ણ વર્ગ છે નહીં, કારણ કે એની જોડી 5ની જોડી ઇનકમ્પ્લીટ છે. તો એને તમે પૂર્ણ વર્ગ બનાવશો તો એ તમારો આન્સર થશે. તો પહેલા તો આપણે સાઈડની અદલા બદલી કરી લઈએ. 180 ને અહીંયા લખી લઈએ અને આ સાઈડને અહીંયા લખી લઈએ. હવે કોની જોડી ઇનકમ્પ્લીટ છે વિદ્યાર્થી મિત્રો? 5ની. તો બંને સાઈડ આપણે 5 વડે ગુણશું તો આ સંખ્યા હવે પૂર્ણ વર્ગ બની જશે. તો અહીં પણ 5 વડે ગુણશું અને આ સાઈડ પણ કેટલા વડે ગુણવાના છે વિદ્યાર્થી મિત્રો? 5 વડે. હવે તમને જે આન્સર મળશે એ તમારી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરશો એટલે વર્ગમૂળમાં 900. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 900 બરાબર 30. તો તમારી સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો કઈ થશે? 900. કે 900 એવી સંખ્યા છે કે જેનો 4 વડે પણ ભાગ ચાલશે, 9 વડે પણ ભાગ ચાલશે અને 10 વડે પણ. તો તમારો આન્સર શું થશે? આમ 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે 900 છે એ કોનો વર્ગ કરતા મળી જાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 30 નો. તો 900 નો તમે 9 વડે પણ ભાગ ચલાવી શકો, 900 નો તમે 4 વડે પણ ભાગ ચલાવી શકો અને 900 નો તમે 10 વડે પણ ભાગ ચલાવી શકો. એના પછીનો આ ચેપ્ટરનો આપણે આ સ્વાધ્યાયનો 5.3 નો પ્રશ્ન નંબર 10. 8, 15, 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો અહીં ફરીથી વિદ્યાર્થી મિત્રો ઉપરનો પ્રશ્ન જોયો એ પ્રમાણે છે કે તમારે એક એવી સંખ્યા ગોતવાની જેનો 8 વડે પણ નિશેષ ભાગ ચાલે, 15 વડે પણ ચાલે એની એ સંખ્યાનો અને 20 વડે પણ ચાલે. તો તમારે શું લેવું પડશે વિદ્યાર્થી મિત્રો? લસા. લસા લેશો એટલે એ સંખ્યા તમને મળી જશે, પણ એ પૂર્ણ વર્ગ મેળવવાની છે. તો તપાસીએ આપણે તો સૌપ્રથમ પહેલા. સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવશું. તપાસી લઈએ વિદ્યાર્થી મિત્રો ભાગ ચાલશે કે નહીં. 2 ચોક 8. 15 વડે ના ચાલે એટલે 15 એમના એમ જ. 2 દાન 20. ફરીવાર 2 વડે. 2 દુ 4. 15 વડે ચાલે નહીં. 2 પંચા 10. ફરીવાર 2 વડે. 2 એકા 2. 1 મળે એટલે અટકી જવાનું છે. 15. 5 વડે ન ચાલે. હવે 3 વડે ચલાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 1 મળે તો એમને એમ લખતું જવાનું છે. 15 ભાગ્યા 3 કરશો તો 5 અને ફરીવાર 5 પણ એમને એમ લખી લેવાના છે અને છેલ્લે 5 ભાગ્યા 5 કરશો એટલે આન્સર 1. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે લસાનો આન્સર મળશે એ પૂર્ણ વર્ગ હશે નહીં, કારણ કે 2 ની જોડી ઇનકમ્પ્લીટ છે, 3 ની ઇનકમ્પ્લીટ છે અને 5 ની. તો તમે લસા મેળવશો તો એ આન્સર મળશે પૂર્ણ વર્ગ હશે નહીં. એને આપણે પૂર્ણ વર્ગ બનાવવું પડશે. કઈ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો? આ બધાનો ગુણાકાર કરી લઈએ. 2 દુ 4 દુ 8 તેરી 24 ગુણ્યા 5.
એટલે શું મળશે 120. તો 120 એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ છે નહીં. તો એને આપણે પૂર્ણ વર્ગ બનાવવી પડશે કારણ કે રકમમાં આપણને જે સંખ્યા માંગી છે એ પૂર્ણ વર્ગ માંગી છે. તો સાઈડ એક્સચેન્જ કરી લઈએ પહેલા તો. હવે વિદ્યાર્થી મિત્રો કોની જોડી ઇનકમ્પ્લીટ છે? તો કે 2 ની. તો પહેલા આપણે 2 ગુણી લઈએ, પછી 3, પછી 5. તો બીજી સાઈડ પણ આપણે 2, 3, 5 બધા વડે ગુણશું. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને છેલ્લે 5 ગુણ્યા 5. આ બધાનો ગુણાકાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 5 તેરી 15, 15 દુ 30 અને 30 ગુણ્યા આપણે 12 કરશું એટલે કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 36 મળશે. એટલે ટોટલ આન્સર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 3600. અને 2 નો વર્ગ, 3 નો વર્ગ, 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળમાં 3600. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણાકાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4 તેરી 12 પંચા 60. તો હવે જે તમારી સંખ્યા મળી 3600 એ પૂર્ણ વર્ગ છે કારણ કે કોનો વર્ગ છે? 60 નો. તો તમારી 3600 સંખ્યા એવી થશે કે જેનો 8 વડે ભાગ ચાલશે, 15 વડે પણ ચાલશે અને શેના વડે વિદ્યાર્થી મિત્રો? 20 વડે પણ આ સંખ્યાનો ભાગ ચાલશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. થેન્ક યુ.